दोस्तों हरेक विडियोમાં કહું છું કે આપના ગામમાં પણ કોઈ ભજન સંતવાણી ऐतिहासिक मंदिर पौराणिक स्ट्रक्चर तथा एडवर्टाइजमेंट માટે કોન્ટેક્ટ અવશ્ય કરજો। અમે ત્યાં આવી અને ફ્રી વિડીયો શૂટિંગ કરી જાશું અને સનાતન ધર્મને ઉજાગર કરવાની કોશિશ અવશ્ય કરીશું। તો ચાલો દોસ્તો વિડીયો તરફ। तो जय श्री राम दोस्तों, लिपि लोक चैनल में आपનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો દોસ્તો આજે આપણે આવી ગયા છે ગામ પાતા। મહેર સમાજ જ્યાં ડેવલપ થાય છે, જ્યાં મહેર સમાજ બનાવવામાં આવે છે ત્યાં તો કેટલાક ટાઈમની અંદર આ સમાજ બની અને તૈયાર થઈ ગયા છે। અત્યારે કામકાજ ક્યાં પહોંચ્યો છે અને મિત્રો આપણી સાથે ઘણા છે, બુજુર્ગ લોકો પણ બેઠા છે, તો આપણે બધી જ માહિતી લેશું। તો વિડીયો સારો લાગે તો દોસ્તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને બીજા નંબરમાં દોસ્તો કે આજે આપણી સાથે કેમેરામેન છે નાગાજનભાઈ। જો તમે આવતો નથી અહીંયા વિડીયોમાં પણ કેમેરામેન અત્યારે નાગાભાઈ છે, તો કેમેરો નાગાજનભાઈ આપણો ઉતારે છે, વિડીયો સારો એવો ઉતારે છે, જોઈ લેજો કેવો ઉતરે છે। તો નાગાજનભાઈ દેખાડી દેજો ને આમ સમાજનો વ્યૂ તો જોઈ શકો છો ભાઈ આપણે નાગાજનભાઈ કેમેરામેન નવા બન્યા છે હમણાં, તો બધો વિડીયો તમને બતાડે તો જોવો સારો। આ બીમ બાંધેલા છે, આયા નાગાજનભાઈ આ બીમ છે ને, આ બીમ કહેવામાં આવે ને, આ બીમ આ બાંધા છે, ઉપર જવાના છે હરિયા બરિયા ને જોઈ લેજો। નાગાજનભાઈ હમણાં તમને બતાડી દે બધું। તો જો તમે સારામાં સારું કામ અત્યારે ચાલી રહ્યું છે અને મિત્રોનો ઘણો સપોર્ટ છે, છતાંય પણ જે યુવા મિત્રો હોય તે નમ્ર વિનંતી કે અહીંયા ફ્રી હોય તો ગમે ત્યારે આવજો। અહીંયા કઈ રીતે થોડું ઘણું કઈ નાનું એવું કામ હોય તો કરી શકો છો। અહીંયા પર કામ ચાલુ છે આપણે અને નાગાજનભાઈ હમણાં બધું દેખાડી દે, કારણ કેમેરામેન ઈ છે અને વોઇસ ઓવર કરું છું। પેલા આપણે રામભાઈ છે તો આપણે તેને પૂછીએ બે શબ્દ। રામભાઈ કેવું કામ કેવું ચાલે છે? કેટલાક ટાઈમમાં પૂરું થાય? તો બીમ નું કામ જોજો ભાઈ, મજબૂત એકદમ લોખંડ ટાઈપ થઈ ગયું। જો નાગાજનભાઈ અહીંયા કેમેરો તો દેખાડો, જો આ લોખંડ ટાઈપ એકદમ થઈ ગયેલું છે, જો એકદમ લોખંડ ટાઈપ છે આ બીમ નું કામ, બહુ સારું છે। અને આગળ આવે કારણ કે ગેડ અહીંયા કોલમ ભરેલી છે, નીચે પાછા પાના મારેલા, પાછી નીચે એક કોલમ છે અને ભરતી નાગાજનભાઈ ક્યાં ગાયનગર આવશે કે નહીં? ગાયનગર ભરતી આવશે ભાઈ, ત્યાંથી પછી આપણે સમાજનું કામ સ્ટાર્ટ થવામાં આવશે અને નીચે કારીગર લોકો ઉતારે છે, પાટિયા કામ ચાલુ છે। તો ભાઈ અહીંયા જે કોન્ટ્રાક્ટ રાખ્યો તે સુધીરભાઈ નામ છે તેનું, અને તેનું કામ ચાલી રહ્યું છે, જોઈ શકો છો તમે। અને આગળ હું તમને બધું બતાડી દઉં A to Z। આ બધા બીમ બાંધેલા છે હજી, અને અહીંયા રેતી જો પડી, અને ફરતો હું તમને આગળ સમાજ બતાડી દઉં તો જોઈ શકો છો દોસ્તો તમે। પાતા ગામનો સમાજ અત્યારે બની રહ્યો છે અને હમણાં હું તમને નીચે ઉતરી અને ફરતો બતાડી દઉં દોસ્તો। આજે તો ભરતી થઈ છે ભાઈ કામ, કારણ કે ઘેરમાં છે એટલે ભરતી બહુ ઊંચી કરવી પડે। અને આ સામે સૂર્ય ભગવાન સામે જ આવશે ને, તો તમને અહીંયા ગામ દેખાતું હશે, બધું ગામથી એટલો દૂર છે, માત્ર માન લો ને કે અમુક મીટર સુધી છે, 1 કિલોમીટર પૂરું ન થાય, મીટર હોય માન થાય, એટલે સૂર્ય ભગવાન સામે આવે છે એટલે ત્યાં તમને ગામ નહીં દેખાય ને કઈ, કે ગામ હાવ ચોખ્ખું દેખાય છે। ને બાકી અહીંયા આપણે અત્યારે તો બંધ છે, ખાંડના ચાલુ કરશે, અહીંયા થોડુંક બાકી છે જે ભરવાનું, તે સિમેન્ટ થી અહીંયા ભરવાનું બાકી છે, ખાંડના ચાલુ કરશે, અત્યારે બંધ છે। ને બાકી પાટા ગામના બુજુર્ગ માણસો બેઠા છે, જોવો અહીંયા ધ્યાન રાખે છે, કારણ કે છોકરાઓને તો બહુ ખબર ના પડે, પણ બુજુર્ગ માણસો બેઠા હોય તો તેને કઈ ખબર પડે તો સિંધાણ કરે, બાકી તો શું આમાં હોય।
લાંબુ તો જોઈ શકો છો તમે ને દોસ્તો આપણે આગળ જઈએ ને હું તમને વ્યૂ બતાવી દઉં તો આ બાજુ કામ ચાલુ જ છે जो सेली कॉलम मारेली છે તમને દેખાતી છે ઝૂમ કરીને દેખાડી દઉં હમણાં આ સેલી કોલમ મારેલી છે ત્યાં આગળ ભરતી આવશે અને ત્યાંથી પછી આપણે ચાલુ થાય તો આ તો આખી કોલમ લાગી ગઈ આપણે અહીંયા નહોતો હું પહોંચી શક્યો એટલે નહીતર હવે આ રાતના શરૂ થવાની છે અત્યારે બનશે તો હું તમને ફરતો હમણાં ઘૂમરો મળવી દઉં અને અહીંયા ટ્રેક્ટર આવેલું છે જો દોસ્તો અહીંયા પાટિયાનું ટ્રેક્ટર આવેલું છે તો પાટિયા ઉતરી રહ્યા છે તો હજી તો અહીંયા દોસ્તો પાણા જે આવે ને પડ્યા છે જે કઈ જોઈ શકો છો તમે આપણે આ બાજુથી હું તમને આખો આગળ વ્યૂ બતાડી દે કામકાજ આપણે ભરતી લગન પહોંચી ગયું છે ત્યાં લગન ભરતી કરવાની છે ત્યાં લગન પહોંચી ગયું છે આજ એક દિવાલ તૈયાર થઈ ગઈ છે હજી અને બે દિવાલ આમ તો કહીએ તો તૈયાર થઈ ગયું છે ને બાકી આખો ઘર જોઈ લેવાથી તમને ફરતો ઘેર દેખાશે દોસ્તો અને આ સમાજ તૈયાર થઈ રહ્યો છે દોસ્તો ગામ પાતા જોઈ શકો છો અને ગામથી કેટલો દૂર છે તે હું તમને બતાડી દઉં દોસ્તો આ ગામ થોડું ઝૂમ મારી અને દેખાડી દઉં તમને આ ગામ દોસ્તો જોઈ લ્યો બસ ગામ ને એટલી દૂર સમાજ બને છે તો આ એક દિવાલ આપણે આ ત્રિકોણ ઉપર ઉભીએ તો તમે જોઈ શકો છો આ છે એક દિવાલ આમ અને એક દિવાલ પાછી આમ રસ્તા સાઈડ જાય ને રસ્તાને કાંઠે છે હમણાં હું તમને ઘૂમરો મારવી અને બતાડી દઉં દોસ્તો તો વિડીયોમાં બન્યા રહેજો અને ફરીવાર કહી દઉં દોસ્તો કે વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરજો કારણ કે તમારી લાઈક એ તમારું મોટિવેશન છે તો લાઈક અવશ્ય કરજો અને ચેનલમાં જો પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમને આવા જ વિડીયો મળતા રહેશે બાકી તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો સામે પર તમને ઘર ને દેખાતા છે આ બાજુ હનુમાન બાબાનું મંદિર ને આ બે દિવાલો તૈયાર થઈ ગઈ છે અને આગળ હું તમને એમાં બતાડી દઉં બાકી જો દોસ્તો અહીંયા દિવાલ પૂરી થાય છે અહીંયા અમે અહીંયા થી આપણે ડાયરેક્ટ બસ રસ્તો જોઈ શકો છો ડાયરેક્ટ રસ્તાને કિનારે છે અને અહીંયા ભરતી સાઇન બોર્ડ જોઈ શકો છો મહેશ સમાજ પાતા ઓકે દોસ્તો અને આ પછી ભરતી હમણાં તમને આ એક દિવાલ આ દિવાલ બાકી છે અને આ હાઈવે અત્યારે આરસીસી બને આરસીસી હાઈવે છે પાતાથી શર્મા સુધી આરસીસી હાઈવે બને
અને આ જો ભરતીને ઢગલા પીડ્યા છે હજી, ભરતી થઈ જાય એટલે પછી કામકાજ આગળ ચાલુ કરવાનું રહેશે. અને આ તો હું કહેતો તો એમાં સીસી રોડ બને ડાયરેક્ટ શર્મા સુધી હાઈવે, તો તેનું કામ પણ ચાલુ જ છે ત્યારે. હમણાં દેખાડી દઉં અહીંયા આગળ તો પહોંચી ગયું છે અને આગળ પણ હજી જાય છે શર્મા સાઈડ. તો જોઈ લો દોસ્તો, મેર સમાજ ગામ પાતા નું કામકાજ અત્યારે જોરો શોરો પર ચાલી રહ્યું છે. અને બાકી આ વિડીયો કેવો તમને લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો. અહીંથી બીમ તમને દેખાતા હે, તેના ઉપર ચેન્ટિંગ સ્લેબ આવશે. બાકી રૂમોનું બધું ત્યાં ઘણી આપણે ખબર ના પડે, પાછો આપણે વિડીયો આપશું કારણ કે ઉપર ઊંચો જાહે એટલે થોક આકાર લે ત્યારે આપણે ખબર પડે કે રૂમો કઈ કઈ રીતના ક્યાં ક્યાં બનશે. બાકી હું તમને કહેતો હતો ને કે અહીંયા જો આ રોડનું કામ નહીં ચાલુ છે, જો સીધાઈ કોર બીમ રોડમાં ભરાઈ ગયા છે અને આ રોડ અત્યારે જે ડામર છે કાંકરી ઉછળી જાય વર્ષો વર્ષ, તે આરસીસી અત્યારે બનાવવાનું કામ ચાલુ છે. આગળ તમે જોઈ શકો છો. બાકી આ તરફથી અને હમણાં હું તમને બધો જ વિડીયો બતાડી દેખાડી દઉં હમણાં દોસ્તો. ઊભી દિવાલનું કામ ચાલુ છે દોસ્તો. આપણે આગળ ત્રિકોણી દેખાય છે, એક રસ્તા સાઈડની દિવાલ છે ને એ જ બાકી છે. બાકી બાજુ જોઈ લો રેતીના ઢગલા પડ્યા, કામ ચાલુ છે. આડી દિવાલ એટલે ઊંડો પાયો નાખવામાં આવે છે દોસ્તો. અને આની નીચે પર કિલ્લા હરી ભરેલી છે. આગળ હજી હું તમને બતાડી દઉં. યુવા લોકો કામ કરે છે. આપણે નાગાજણ ભાઈ ને બધા કઈ કાકરી કે જેને શોખ કે કઈ પડી હોય તો કોઈ લાગે ન જાય એવા હાટુ ગોતે આપણે ભાઈ ને બધા હાલ તો આ સમક થી કઈ સૂકું ગોતા હટાણે સૂકું ને ઓલે વારા હોય ને આ વેર ખોટા તો કામ સારું કરે. તો દોસ્તો અત્યારે આપણે છે ને સમાજને અંદર થી હું તમને બતાવી દઉં, જોઈ શકો છો બધું જેટલી ભરતી થઈ ને અહીંથી તમને અંદર આવી જાય. તો આગળ
આગળ સમાજની અંદરથી હું તમને દેખાડતા ઓલો આપણે બહારની સાઈડથી એમ તો મને દિવાલો દેખાડી દીધી. હવે આપણે અંદરથી અહીંયા પાણાની થપ્પીઓ પડી છે. બાકી દોસ્તો અહીંયા મોટો કુંડો બનાવેલો છે. કઈ નહીં તો 15 થી 20% આવી જાય એવડો, કારણ કે પાણીની જરૂરિયાત અહીંયા બહુ પડે છાંટવા માટે. તો જોઈ શકો છો તમે. અને એક ટાંકો તો ખાલી પણ થઈ રહ્યો છે. કોલમ ભરવાના પાટિયા. યુવા મિત્રો આવ્યા છે. યુવા મિત્રો આવ્યા છે. અહીંયા રેતીનો ડગલો પડેલો છે દોસ્તો, અને આગળ પણ હું તમને દેખાડી દઉં. જે ડેવલપમેન્ટ ચાલુ છે એટલે જ્યાં પાણા પડ્યા જ્યાં રેતી કાકડી ઓલું જે હાકર છે એ નખાણ છે. જે પાયામાં કાઢવામાં આવેલું હોય ને તે દોસ્તો. અહીંયા જે કાકડીના ઢગલા પડ્યા, કામ ચાલે છે. કેટલા ટાઈમમાં પૂરું થાય એનું કઈ નક્કી ન રહે. કામ મોટે પાયે ઉપાડેલું છે.
જોઈ લો દોસ્તો સનસેટ વ્યૂ. આ બાજુ લોડર હાલે છે.
સનસેટ વ્યૂ જોઈ લો દોસ્તો, ગામ પાટા સનસેટ વ્યૂ. वो गहरी उकाती ही नहीं, बस कहता नहीं बोले भाई ये वादा ने बोलिया भाई आगा